હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને બધા? તો જો મસ્ત એવી મોર્નિંગ થઈ ગઈ છે અને મારા સિયાનિયા જતા રહે છે ડે-કેરમાં, છોકરાઓ સ્કૂલમાં. શનિ રવિ તો ધમાલ મચાવી નાખે છે ને જય સ્વામિનારાયણ. મમ્મી પૂજા કરવા બેસી ગયા છે અને કામકાજ ચાલુ થઈ ગયું છે બધું. સો ભાઈ કાલે ફ્રેન્ડ્સ જે ગેસ્ટ આવવાના હતા ને એ આજે આવવાના છે, કાલે નહોતા આવ્યા એટલે આજે આવવાના છે. તો લેટ્સ સી આજે કોઈ પ્લાનિંગ ચેન્જ થાય છે કે નહીં, આવવાના કે નહીં આવવાના જોઈએ. ઓકે ચલો ફ્રેન્ડ્સ, મસ્ત મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે. હવે આપણું રૂટીન ચાલુ થઈ ગયું છે. આજે જવાનું છે દવાખાને થેરાપી માટે. મારે ફિઝિકલ થેરાપી ચાલે છે, આ પેઇન થાય છે આ બધું, તો એની ફિઝિકલ થેરાપી ચાલે છે અને પપ્પાને આજે બ્લડ વર્ક માટે લઈ જવાના છે. એટલે દવાખાનું બી ચાલુ, ઘરનું કામ પણ ચાલુ અને બિઝનેસ પણ ચાલુ, છોકરાઓ સ્કૂલમાં. ઓકે, તો અમારું બ્લોગને અમને આમ જોતા રહેજો. થેન્ક યુ. સો ફ્રેન્ડ્સ, આપણે કાલે ઢોકળા બનાવતા ને, રાઈટ? આપણે એના મેં તમને કહ્યું કે મોર્નિંગમાં તમને એનો તવા હાંડવો બતાવીશ. તો જો મમ્મી ચાલુ કરી દીધું છે, એક બાજુ ચા થઈ રહી છે અને ગરમા ગરમ મસ્ત તવા ઉપર નાનો નાનો હાંડવો. એટલી મજા આવે ને, જોરદાર. જો બહુ જોરદાર લાગે. ઓકે, ખીરું એ જ છે, કાલે આપણે જે પલાળ્યું હતું એ જ એટલું સરસ રહે છે ને ખીરું, કેન સી. સો બીજો નાખીએ ને એટલે તમને બતાવીએ. સો જો આ રીતે ખાલી તવીમાં છે ને આ રીતે મૂકી દેવાનું, થોડું છોલતા દેવાના, પછી આની પર તલ નાખી દેવાના થોડા. ઓલરેડી વઘાર કરેલો છે ને એટલે. હા, વઘાર કરે ને કઈ વખત વઘાર કરે તો નો તો રહી તડ 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 રહી નાખા ગેસ ને બેસ ને બધું બધું બહાર આવ્યું બધું બહાર આવી જતો. અને આપણે ચા પીવા. જય સ્વામિનારાયણ. હે સ્વામિનારાયણ. શું કરે છે? પાર્સલો ચણિયા ચોરીનો લોટ, ચણિયા ચોરી ચણિયાચોળી. ખાસ ચણિયા ચોરી ના હજુ ચાલુ જ છે પાર્સલ પેકિંગ. હજુ આ બધા કરવાના બાકી છે, હજુ બાકી બધા પડ્યા છે ને. એટલે જતા રહ્યા ને ઉપડી જાય. આ પિકઅપ છે અને પિકઅપ કરી જતી વાટલી હોય ચણિયા ચોરી અને અંદર બે ત્રણ. જેને જોઈએ તે જલ્દી જલ્દી ઓર્ડર જલ્દી કરજો. જલ્દી ચણિયા ચોરી લેવી આવી જજો. કેવું પડ્યું છે રમણ ચક્કર ને હતા ને. ચણિયાચોળી, જલેબી, નાના સરસ 3 ફૂટના 4 ફૂટના મોતીના તોરણો. બધા બ્લાઉજો. એમ કરવું હવે મારે જવું છે. આ એ પણ મોતીના તોરણો છે, જેને જોઈએ તે. બહુ મસ્ત તોરણો છે. અને એક મોટો ઓર્ડર છે ને હજી બતાવીએ તમને એક જણનો. હેલો ફ્રેન્ડ્સ, આજે ઘરના દળેલા ચણાના લોટમાંથી ભજીયા બનાવવામાં આવી રહ્યા છે. તો એની અંદર અજમો થોડો નાખ્યો, મીઠું, પછી માઇનર હળદર, લાલ મરચું, હિંગ, થોડી થોડી હિંગ, દાણા જીરું, એટલું નાખ્યું છે અંદર. પછી એના પાણી નાખીને ખીરું બનાવી દેવાનું. જો આ ખીરું આવું રેડી થઈ ગયું છે, આવું રાખવાનું. અને આ મરચાં ભરવાના છે, મીઠું ને એવું નાખી, નાના બટાકા. હેલો ફ્રેન્ડ્સ, આ જો મરચાંના ભજીયા બનાવવાના છો તો જો મરચાંની ચીરીઓ પાડી નાખી ઊભા કાપામાં, અને મીઠું અને ધાણા જીરું ભરીને પછી મેં ડબોળીને આગલી પ્રોસેસ બતાવીએ. બટાકાના પીસ આવા પાડી નાખ્યા છો
આની અંદર મીઠું નાખીને ઓવનમાં મૂકી દેવાના 30 સેકન્ડ. જો ફ્રેન્ડ્સ, બટાકાના ભજીયા થઈ ગયા, મરચાં ભરેલાના ભજીયા થઈ ગયા. બહુ જ મસ્ત થયા છે, ઘરના લોટના દળેલા. તમે પણ ટ્રાય કરજો. ચણાનો લોટ અમારા જોડેથી લઈને સરસ ભજીયા થશે આવા ક્રિસ્પી.